હેલો એવરીવન. આજે આપણે ટેક્સેશનની અંદર વ્યાખ્યાઓમાં આગળ જઈશું. લાસ્ટ લેક્ચરમાં આપણે વ્યાખ્યાઓ જોઈ હતી એની આગળની વ્યાખ્યાઓ આજે ચર્ચા કરીશું. આજે આપણે પહેલા નંબરની વ્યાખ્યા જોવાના છીએ કંપની. તો કરવેરાની ભાષામાં કોને કોને કંપનીની અંદર દરજ્જો આપવામાં આવ્યો છે એ આપણે આજે જોવાનું છે. સૌથી પહેલા તો એ જાણી લઈએ કે કલમ 2:17 ની અંદર આપણને કંપનીની વ્યાખ્યા આપેલી છે કરવેરા ધારામાં. કલમ 2:17 હેઠળ કંપની શબ્દમાં નીચેનાનો સમાવેશ થાય છે. મોટાભાગની વ્યાખ્યાઓ કરવેરામાં સમાવેશી વ્યાખ્યાઓ છે, એટલે એની અંદર આપણને કયા કયા શબ્દો, કઈ કઈ વ્યક્તિઓ, કયા કયા પેઢીઓ, એ બધું કઈ કઈ સંસ્થાઓનો સમાવેશ થાય છે એ બધું આપણને સમાવેશી વ્યાખ્યાની અંદર ખ્યાલ આવે છે. એટલે સમાવેશી વ્યાખ્યા એટલે શું કે બહુ જ વિશાળ અર્થની અંદર અલગ અલગ વસ્તુઓનો જ્યારે કોઈ વ્યાખ્યાની અંદર સમાવેશ થતો હોય તો એને સમાવેશી વ્યાખ્યા કહેવામાં આવે છે. તો ફર્સ્ટ નંબરમાં કોઈ પણ ભારતીય કંપની એટલે ભારતીય કંપની ધારા હેઠળ રચાયેલી કંપનીમાં સમાવેશ થાય છે. આ બહુ સિમ્પલ છે. કંપની એટલે કોઈ પણ પ્રકારની ભારતીય કંપની હોય જે કંપની ધારા હેઠળ રજીસ્ટર થયેલી હોય તો એ કંપની જ કહેવાય છે. બીજા નંબરમાં પરદેશના કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીનો સમાવેશ થાય છે. ભારતીય ધારા હેઠળ કંપનીની રચના થઈ હોય એ કંપનીમાં સમાવેશ થાય તો ખ્યાલ આવી જાય આપણને, પરંતુ કોઈ પણ પરદેશની અંદર પણ પરદેશનો કાયદો લાગુ પડતો હોય અને પરદેશના કાયદા હેઠળ એ કંપની સ્થપાયેલી હોય, જેને અત્યારે આપણે ભારતીય બધી જે કંપનીઓ છે એટલે આપણે બે પાર્ટમાં જોતા હોઈએ છીએ કે ભાઈ આ ઇન્ડિયન કંપની છે, આ ફોરેન કંપની છે, મલ્ટીનેશનલ કંપની છે. મલ્ટીનેશનલ કંપની એવી હોય કે જેની શાખાઓ કે જે કંપનીની ઓફિસો એક દેશથી વધારે દેશોમાં કામ ચાલતું હોય છે એ કંપનીઓનું. તો એવી કંપનીઓનો મૂળ જે દેશ હોય છે એ દેશના ધારા હેઠળ એ રચાયેલી હોય છે. તો પરદેશના કાયદા હેઠળ પણ કોઈ કંપની સ્થપાયેલી હોય તો એ કંપનીનો પણ કંપનીની વ્યાખ્યાની અંદર સમાવેશ કરવામાં આવે છે. કોઈ પણ સંસ્થા કે મંડળ જેની 1922ના ભારતીય આવકવેરા કાયદા હેઠળ કંપની તરીકેની આકારણી થવાને પાત્ર હોય. કોઈ પણ એવું સંસ્થા કે મંડળ, આ એવું છે કે 1970 પહેલા જે બી સંસ્થાઓ કંપનીના નામથી રચાયેલી હતી, સંસ્થા હોય કે મંડળ હોય, જે કંપની તરીકે ઓળખાતી હતી કે કંપની તરીકે પ્રસ્થાપિત હતી અને એની આકારણી એ કંપની ધારાના કાયદા હેઠળ કરવામાં આવતી હતી. 1922ના ભારતીય આવકવેરા કાયદા હેઠળ એની કંપની તરીકે આકારણી થતી હતી. એ બધી સંસ્થાઓ કે મંડળને પણ કંપનીની અંદર સમાવેશ કરી દેવામાં આવેલો છે. નેક્સ્ટ છે ભારતમાં સ્થપાયેલી કે બિન ભારતીય સંસ્થા કે મંડળ જેને બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે સામાન્ય કે ખાસ આદેશ દ્વારા કંપની જાહેર કરેલ હોય. આવી સંસ્થાઓને બોર્ડના આદેશ મુજબ તે નિશ્ચિત સમય માટે જ ધારી લીધેલી કંપની ગણવામાં આવશે. એટલે એમાં આનો મતલબ એવો થાય છે કે કોઈ પણ એવી ભારતની કે બિન ભારતની સંસ્થા કે મંડળ છે કે જેને બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ છે એ કોઈ નોર્મલ કોમન આદેશ દ્વારા કે કોઈ એક સ્પેશિયલ ખાસ આદેશ દ્વારા એને કંપની જાહેર કરે છે, પણ એ જેટલા સમય પૂરતું એ કંપની જાહેર કરે છે એટલા જ સમય પૂરતું એને ધારી લીધેલી કંપની ગણવામાં આવશે. હવે આની અંદર આપણે કંપનીની જે વ્યાખ્યા જોઈએ તો આપણે વ્યાખ્યાની અંદર શું જોયું કે કોનો કંપનીની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવે છે. પણ કરપાત્રતાની દ્રષ્ટિએ જોઈએ તો આપણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે કંપનીની જે આવક છે એ આવક ગમે તેટલી હોય એના ઉપર કંપનીએ ટેક્સ ભરવો ફરજિયાત છે. એટલે કંપનીની આવક ઓછામાં ઓછી હોય તો પણ કંપનીએ પોતાની આવક ઉપર ટેક્સ ભરવો પડતો હોય છે. આ મારે તમને એટલા માટે સ્પેસિફિકેશન સાથે કહેવું પડે છે કે નોર્મલી આપણે જે સ્લેબ સિસ્ટમ જોઈ હતી એ સ્લેબ સિસ્ટમની અંદર
આપણે એવું જોયું હતું કે ભાઈ 2.5 લાખ સુધીની આવક છે, એસએસસી ની 2.5 લાખ સુધીની આવક એ કરમુક્ત હતી. પણ કંપની જે છે, જો એ કંપનીની વ્યાખ્યાની અંદર સમાવેશ થતો હોય, જે બી કંપનીનો, એ કંપનીની આવક 1 લાખ રૂપિયા હોય, 2 લાખ રૂપિયા હોય કે 50,000 રૂપિયા કેમ ના હોય, પરંતુ એને કરમાંથી કોઈ મુક્તિ મળતી નથી અને કંપની ધારા હેઠળ ટેક્સ ચૂકવવો કમ્પલસરી છે. એટલે કંપનીમાં ગમે તેટલું ઓછામાં ઓછી આવક હોય, પરંતુ એને ટેક્સ જે છે એ ચૂકવવો જ પડે છે. અને કોઈ કંપનીની અંદર કોઈ કરમુક્તતા, કંપનીની અંદર કોઈ બી એવી મિનિમમ આવક નથી કે જેના ઉપર કંપનીને કરમુક્તતા પ્રાપ્ત થતી હોય. ઓકે, સો આઈ હોપ તમને કંપનીની વ્યાખ્યા સમજણ પડી ગઈ હશે. આપણી જે નેક્સ્ટ વ્યાખ્યા છે એ છે કુલ ગ્રોસ આવક. આવકવેરા ધારાની કલમ 14 મુજબ એસએસસીએ બધી જ આવક 5 શીર્ષકો હેઠળ બતાવવાની હોય છે. આપણે જ્યારે ટેક્સેશનનું સૌથી પહેલું ઇન્ટ્રોડક્શનનું લેક્ચર લીધું હતું અને એનો વિડીયો જ્યારે મેં અપલોડ કર્યો હતો, તો એની અંદર મેં તમને એ 5 શીર્ષકો બતાવેલા છે. એસએસસીએ આવકવેરા ધારાની કલમ 14 મુજબ પોતે જે પણ આવક મેળવી હોય એ બધી જ આવકને આ 5 શીર્ષક હેઠળ જ બતાવવાની હોય છે. આપણે અગાઉ ઓલરેડી એ વિડીયોમાં જોઈ ગયા છે કયા કયા 5 શીર્ષકો હતા, છતાં પણ હું તમને ઓરલી રિપીટ કરી દઉં છું. તો પગારની આવક હતી, મકાન મિલકતની આવક હતી, ધંધા વ્યવસાયની આવક હતી, મૂડી નફો હતો અને અન્ય સાધનોની આવક. આ 5 શીર્ષકો હેઠળ જ કોઈ પણ એસએસસીએ પોતાની બધી જ આવકો બતાવવાની કે દર્શાવવાની હોય છે. આ દરેક શીર્ષક હેઠળ અમુક ખર્ચ કે કપાત બાદ મળે છે. જુઓ, આ 5 જે શીર્ષકો છે ને એ આપણા આખા વર્ષનો સિલેબસ છે. તો આપણને એની અંદર જોઈશું કે કયા કયા શીર્ષક હેઠળ કઈ કઈ એવી સ્પેસિફિક ખર્ચ કે કોઈ એક ખાસ કપાત બાદ મળતી હોય છે. પરંતુ એ જે બાદ કર્યા પછીની જે રકમ મળે છે એ બધી જ જે શીર્ષકોની ચોખ્ખી આવક છે એ મળે, એનો જ્યારે આપણે સરવાળો કરતા હોઈએ છીએ તો એ જે સરવાળાની રકમ છે એ રકમને આપણે કુલ ગ્રોસ આવક તરીકે ઓળખવાની છે. એટલે એને આપણે કુલ ગ્રોસ આવક કહીએ છીએ. કુલ ગ્રોસ આવક એટલે કપાતો બાદ કર્યા પહેલાની બધા જ મઠાળા હેઠળની આવકોનો સરવાળો કર્યા પછી તેમાંથી કેટલીક ચાલુ વર્ષની નુકસાનની રકમો અને આગળ ખેંચેલી નુકસાનની રકમો માંડી વાળ્યા પછી રહેતી આવક. એટલે જે બી કપાતો છે, કોઈ બી રાહતો જ્યારે ટેક્સ આપે છે, તો એ ટેક્સની ભાષાની અંદર જે બી કપાતો કે રાહતો મળતી હોય છે, એ કપાતો બાદ કર્યા પહેલાની જે આવક છે, આ 5 મથાળા હેઠળની આવકનો આપણે સરવાળો કરીએ, પણ એમાંથી આપણે કપાતો બાદ કરવાની નથી. એ બાદ કર્યા પહેલાની જે બધું ટોટલ છે એ ટોટલ, એમાંથી ક્યારેક એવું બને છે કે કોઈ ધંધામાં નુકસાન થયું હોય તો અમુક નુકસાનીની આવક કે પછી આગળ ખેંચેલા નુકસાનની આવક એ આપણે બાદ કરી શકીએ છીએ. તો એ આવકોમાંથી આપણે જે નુકસાનની આવક છે એ બાદ કર્યા પછી જે રકમ વધે છે એ રકમ એ કુલ ગ્રોસ આવક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે એના પછીની જે વ્યાખ્યા છે એ છે કુલ આવક. એને તમે કુલ કરપાત્ર આવક પણ કહી શકો છો. આવકવેરા ધારાની કલમ 245 મુજબ કુલ આવકનો અર્થ એ કલમ 5 મુજબ આપેલો છે. હવે કલમ 5 મુજબ કુલ ગ્રોસ આવક, જે આપણે આગળની વ્યાખ્યામાં જોઈ ગયા છે, શું છે કુલ ગ્રોસ આવક? જે આપણે 5 શીર્ષક જે મથાળા જોયા હતા એ કુલ 5 આવકોના શીર્ષકનો સરવાળો કપાત પહેલાનો, એ જે કુલ ગ્રોસ આવક છે એમાંથી આપણે કલમ 80C થી 80U સુધીની જોગવાઈઓ બાદ કરવાની છે. એ જોગવાઈઓ મુજબ અમુક કપાત જે છે એ ગવર્મેન્ટે તમને બાદ આપેલી હોય છે, બધાને બાદ આપે છે ગવર્મેન્ટ. તો એ 80C થી 80U સુધીની જોગવાઈ મુજબની કપાતો આપણે જ્યારે કુલ ગ્રોસ આવકમાંથી બાદ કરીએ છીએ, તો એ બાદ કર્યા પછી જે બાકી રહેતી આવક છે એ કરપાત્ર આવક ગણાય છે અને એકચ્યુઅલી એને કુલ આવક ગણાય છે. હવે જે આ કુલ આવક આપણને મળે છે એના ઉપર આપણે આવકવેરાની ગણતરી કરવાની હોય છે. કુલ કરપાત્ર આવક પર સંબંધિત આકારણી વર્ષને લગતા દર ધ્યાનમાં લઈ અને કુલ આવકવેરો નક્કી કરવામાં આવે છે. જ્યારે બી કુલ કરપાત્ર આવક કેટલી થાય છે એ પછી સ્લેબ સિસ્ટમ પ્રમાણે એ કુલ કરપાત્ર આવકને સંબંધિત આપણે આકારણી વર્ષ જે હોય એ આકારણી વર્ષમાં જે બી દર લાગુ પડેલો હોય એ દરને આપણે ધ્યાનમાં લઈ અને કુલ આવક વેરો નક્કી કરીએ છીએ. એમાંથી કલમ 86 to 89 ની જોગવાઈઓ છે એ પણ આપણે એ મુજબ આપણે આવકવેરામાંથી
વળતર અથવા રાહત જો મળતી હોય, એ રાહતને પાત્ર હોય તો એ બાદ કરવામાં આવે છે. પછી જો સરચાર્જ લાગુ પડતો હોય તો તે પણ બાદ કરવામાં આવે છે. અને જો એસએસસીએ એડવાન્સ ટેક્સ ભરેલો હોય તો એની રકમ પણ એ કર જે આવે છે, કરની રકમ આવે છે, એ કરની રકમમાંથી આપણે બાદ કરવાની હોય છે. કરની રકમ એ એડવાન્સ ટેક્સ છે એમાંથી કરની રકમમાંથી એડવાન્સ ટેક્સ બાદ કરી અને પછી જે રકમ બાકી વધે છે એ ગવર્મેન્ટને આપણે કર તરીકે અથવા ટેક્સ તરીકે ભરવાની હોય છે. પરંતુ એની અંદર ધ્યાન એ રાખવાનું છે કે જો એડવાન્સ ટેક્સની રકમ એ ભરવા પાત્ર કરથી વધુ હોય, મતલબ આપણે જે એડવાન્સ ટેક્સ ભર્યો હતો એ આપણે જે ટેક્સ ભરવા પાત્ર થાય છે એનાથી જો વધુ ભરાઈ ગયો હોય તો આ વધારાની જે રકમ છે એ ગવર્મેન્ટ એટલે કે સરકાર, જે ટેક્સ ડિપાર્ટમેન્ટ છે, એ એસએસસી ને રિફંડ આપે છે. એ એસએસસી ને એટલી રકમ પાછી આપે છે. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી જો તમે એડવાન્સ ટેક્સ વધારે ભરી દીધેલો હોય અને તમારે ભરવા પાત્ર કર જે છે એની રકમ ઓછી થતી હોય એ એડવાન્સ ટેક્સ કરતા, તો એ જે રકમ છે એ રકમ આપણને, જે ડિફરન્સ છે એ રકમ આપણને શું મળે છે? રિફંડ મળી જાય છે. તો ખ્યાલ આવી ગયો. આ કુલ ટેક્સેબલ ઇન્કમ, કુલ ગ્રોસ આવક અને કુલ કરપાત્ર આવક એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે, કેમ કે એના ઉપર જ, એના આધારિત જ આપણે કોઈ પણ જે એસએસસી છે એને કેટલો ટેક્સ ભરવો એ ટેક્સની અમાઉન્ટ નક્કી થતી હોય છે, ટેક્સની રકમ નક્કી થતી હોય છે. એટલે આ બંને આવકોને સમજવી ખૂબ જ અગત્યની છે. અને આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે કે કુલ ગ્રોસ આવક કોને કહેવાય અને કુલ કરપાત્ર આવક કે કુલ આવક કોને કહેવાય. સિમ્પલી આપણે એટલું જ યાદ રાખવાનું છે કે 5 જે આવકોના શીર્ષક છે એ શીર્ષકોનું જે ટોટલ છે એ ટોટલને કુલ ગ્રોસ આવક કહેવામાં આવે છે. અને એ ટોટલમાંથી જ્યારે આપણે કોઈ પણ કલમ જે છે, જે કપાતો અને રાહતો છે, એ જ્યારે ગવર્મેન્ટે જે કપાતો અને રાહતો જાહેર કરી હોય એ જોગવાઈઓ મુજબની કપાતો અને રાહતો આપણે જ્યારે બાદ કરી દઈએ છીએ તો એ બાદ કરેલી જે આપણને નેટ ચોખ્ખી ઇન્કમ મળે છે એ કુલ કરપાત્ર આવક તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આપણે નેક્સ્ટ વ્યાખ્યા જોઈશું, આકસ્મિક આવક. આકસ્મિક આવક કોને કહેવાય? જો આ કુલ ગ્રોસ આવક અને કુલ આવક એ બંને જે છે એના ઉપરથી આપણે શું નક્કી કરીએ છીએ? ટેક્સ ભરવાની આવક. આજે આકસ્મિક આવક અને એના પછીની જે વ્યાખ્યા જોઈશું આપણે, એ બંને જે છે એનો ઓલરેડી એ આવક, કુલ ગ્રોસ આવકની અંદર સમાવેશ થઈ જ જાય છે. પરંતુ આકસ્મિક આવક કોને કહેવાય એની આખી અલગ પરિભાષા આપણને કરવેરાની અંદર આપેલી છે, તો એ આપણે જોવાની છે. જે આવકનું ચોક્કસપણે પુનરાવર્તન ન થતું હોય અને અસ્થાયી પ્રકૃતિની હોય તેને આકસ્મિક આવક ગણાય. જે આવકનું પુનરાવર્તન ન થતું એટલે ફરીથી આપણને મળશે કે નહીં મળે અથવા ગમે ત્યારે મળશે, એની કોઈ ગેરંટી વોરંટી ના હોય કે ક્યારે આવક મળી, શેમાંથી મળી, એની એ જ સ્ત્રોતમાંથી આપણને ફરીથી આવક મળશે કે કેમ, એની કોઈ જ ગેરંટી ના હોય અને એ આવકનું પુનરાવર્તન પણ ચોક્કસ ન હોય તો એ આવકને આકસ્મિક આવક ગણાય છે. એના ઉદાહરણ તરીકે જોઈએ તો વ્યૂહરચના હરીફાઈ છે, દોડ છે, ઘોડા દોડ છે, લોટરી લાગે છે, તો આ બધી આપણી આકસ્મિક આવક ગણાય છે. કારણ કે એ આપણને કોઈ ચોક્કસ એવા સ્ત્રોતમાંથી વારંવાર મળવાની નથી. જરૂરી નથી દરેક વખતે તમને લોટરી લાગે, જરૂરી નથી દરેક વખતે તમને ઇનામ મળે, રાઈટ? તો પછી ગમે ત્યારે આ મળી શકે છે, તો એને આપણે આકસ્મિક આવક તરીકે ધ્યાનમાં લઈશું. આકારણી વર્ષ 1972-73 સુધી આકસ્મિક આવકો જે હતી એ કલમ 10(3) મુજબ સંપૂર્ણ રીતે કર મુક્ત હતી. એટલે કોઈ પણ એસએસસીએ 1972-73 સુધી આવી કોઈ આકસ્મિક આવકો મેળવી હોય, એટલે કોઈને લોટરી લાગી હોય, કોઈને ઇનામ લાગ્યું હોય, કોઈ કોણ બનેગા કરોડપતિમાં 1 કરોડ જીતી ગયું હોય, તો એને એના ઉપર કોઈ ટેક્સ ભરવાનો થતો ન હતો. પરંતુ 1972-73 પછી, આકારણી વર્ષ જે 1972-73 છે એના પછીથી એ બધી જ આવક જે છે, આકસ્મિક આવકો છે, એ કરપાત્ર થઈ ગઈ છે. એટલે હવે એના ઉપર ટેક્સ ભરવો ફરજિયાત છે. અને આવી આવક ઉપર કોઈ સ્લેબ ધ્યાનમાં નથી લેવામાં આવતો. આ બધી જ, એટલે કે જેટલી પણ આકસ્મિક આવકો જ્યારે થાય છે તો એ આકસ્મિક આવકો ઉપર સીધા 30% ટેક્સ આપણે ગવર્મેન્ટને ચૂકવવો પડે છે. આમાં કોઈ સ્લેબ લાગુ પડતો નથી, સીધો 30% ફ્લેટ ટેક્સ આપણે ગવર્મેન્ટને ચૂકવી દેવો પડે છે અને પછી જ આપણે બાકીની રકમ આપણને ઇન્કમ તરીકે, આવક તરીકે મળે છે.
જો કોઈ પણ આવક નિશ્ચિત ન હોય અને આકસ્મિક આવક હોય પણ તે આવક હોદ્દાની રૂએ મળી હોય તો તે કરપાત્ર બને છે. એનો મતલબ એવો થાય કે કોઈ આવક છે જે નિશ્ચિત નથી, મતલબ ચોક્કસ નથી, પરંતુ એ આકસ્મિક રીતે પણ મળી છે, પરંતુ એ આવક હોદ્દાની રૂએ મળી હોય એટલે તમારા કામના લીધે મળી હોય તો એ આવક કરપાત્ર બને છે, કેમ કે એ ધંધા વ્યવસાયની આવક તરીકે એને લેવામાં આવે છે ધ્યાનમાં. હવે જો આની આપણે ઉદાહરણ જોઈએ તો એક્ઝામ્પલ તરીકે તમને કોઈ બર્થડે ગિફ્ટ આપે છે તો એ તમારી આવક આકસ્મિક આવક છે, પરંતુ એ તમારા હોદ્દાના લીધે તમને નથી મળી એટલે તમને એ આવકને તમે આકસ્મિક આવક તરીકે ઓળખી શકો છો. પરંતુ જો તમે એક ડ્રાઈવર છો યા તો એક વેઇટર છો, હવે ડ્રાઈવર કે વેઇટરને જ્યારે કોઈ ટીપ મળે છે કોઈ પોતાના કસ્ટમર પાસેથી, તો એ જે ટીપ છે એની આકસ્મિક આવક ગણાતી નથી. એ એની શું આવક, કઈ આવક ગણાય છે? એના ધંધા વ્યવસાયની આવક તરીકે જ એને ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખવાનું છે કે હોદ્દાના લીધે કોઈ આકસ્મિક આવક પ્રાપ્ત થાય છે, એટલે કોઈ ટીપ મળે છે, કોઈ બોનસ આપે છે કે કોઈ કસ્ટમર પાસેથી આપણને જે ગિફ્ટ મળે છે તો એ બધી આપણી આકસ્મિક આવક ગણાય છે. અને આપણે જ્યારે કોઈ બી ઓકેઝન ઉપર આપણને કોઈ બી ગિફ્ટ મળે છે પર્સનલી, તો એ આપણે આકસ્મિક આવક તરીકે લઈ લઈએ છીએ. ઓકે, આઈ હોપ તમને આકસ્મિક આવકમાં ખ્યાલ આવી ગયો હોય. હવે આપણે નેક્સ્ટ જે આવક છે એ જોઈશું ખેતીની આવક. આપણો ભારતનો જે દેશ છે, આખો ભારત દેશનો 70% પબ્લિક એ ખેતી પ્રધાન આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે, એટલે આપણી 70% પબ્લિક એ ખેતી ઉપર આધારિત છે એવું આપણે છેકથી ભણતા આવ્યા છીએ. તો અહીંયા પણ એવું છે કે ખેતીની આવક જે છે એ કોઈ પણ રાજ્ય સરકાર, ખેતીની આવક ઉપરનો જે કર છે એ ક્યારેય કોઈ કેન્દ્ર સરકાર લઈ શકતી નથી. એના ઉપર કર વસૂલ કરવો કે ન કરવો એ લોકલ ઓથોરિટી અથવા રાજ્ય સરકાર જ નક્કી કરી શકે છે કે એમને ખેતીની આવક ઉપર કર વસૂલ કરવો છે કે નથી કરવો. એની ઓથોરિટી માત્ર ને માત્ર રાજ્ય સરકાર પાસે છે. આપણા દેશની અંદર ખેતીની આવક એ કર મુક્ત છે. આપણે ખેતીની આવક ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો થતો નથી. તો કઈ કઈ એવી આવકો છે જેનો સમાવેશ આપણે ખેતીની આવકમાં કરી શકીએ છીએ? તો જોઈએ, ખેતીની આ જે આવક છે એને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ છીએ. પહેલો ભાગ છે એનો ભાડું કે ઉપજ, બીજો છે કે જમીનમાંથી મળેલી આવક, અને ત્રીજો ખેતી સાથે સંબંધિત મકાનમાંથી મળેલી આવક. આ 3 ભાગમાં આપણે ખેતીની આવકને વહેંચી શકીએ છીએ. હવે ત્રણેય ભાગને આપણે ડિટેલમાં જોઈએ. ભાડું કે ઉપજ શું છે? તો ભાડું કે ઉપજ એટલે એ ભાડું કે ઉપજ, ભાડું કે આવક એ જમીનમાંથી મળેલી હોવી જોઈએ. પહેલું એનો શરત છે કે એ શેમાંથી મળેલું હોવું જોઈએ? ભાડું કે આવક જમીનમાંથી મળેલી હોવી જોઈએ. કેવી જમીન? તો સેકન્ડ નંબરમાં લખેલું છે કે જે એ જમીન ભારતમાં આવેલી હોવી જોઈએ. અને થર્ડ નંબર છે જમીનનો ઉપયોગ ખેતી માટે થતો હોવો જોઈએ. એટલે એવું ભાડું કે ઉપજ જે આપણને જમીનમાંથી મળેલું હોય, એ જમીન ભારતમાં આવેલી હોય અને એ જમીનનો ઉપયોગ ખેતી માટે થતો હોય. તો એ ખેતી માટે જે જમીનનો ઉપયોગ થઈ રહ્યો છે એ જમીનનું આપણને ભાડું મળે છે કે એમાંથી આપણને કોઈ પણ પ્રકારની આવક મળે છે, તો એ આપણા માટે ખેતીની આવક ગણાય છે. અને ખેતીની આવક ગણાશે તો એ આપણા માટે કરમુક્ત ગણાશે. સેકન્ડ નંબરમાં છે આવી જમીનમાંથી મળેલી આવક, એટલે કેવી જમીનમાંથી મળેલી આવક? તો જોઈએ, પહેલા નંબરમાં છે ખેતીની પ્રક્રિયા દ્વારા આવક મળેલી હોવી જોઈએ. એટલે આપણને જે આવક મળી છે એ ખેતીની પ્રક્રિયા, એ ખેતીની પ્રક્રિયા શું હોઈ શકે? વાવણી હોઈ શકે, લણણી હોઈ શકે, એ જે કોઈ પણ પ્રકારના આપણે ખેતી કરીએ છીએ એ ખેતીની પ્રક્રિયામાંથી જો આપણને કોઈ આવક મળી હોય તો એ આવક આપણને ખેતીની આવક તરીકે ઓળખાય છે. જમીનમાંથી મળેલ પેદાશને બજારમાં વેચવા યોગ્ય બનાવવાની પ્રક્રિયા દ્વારા આવક મળેલી હોવી જોઈએ. જમીનમાંથી મળેલી જે પેદાશ છે, એટલે હવે જમીનમાંથી આપણને જે બી ડાયરેક્ટ પેદાશ મળી છે એ પેદાશ ને આપણે જ્યારે વેચવા યોગ્ય બનાવીએ છીએ, વેચવા યોગ્ય એટલે શું? કોઈ પણ પ્રોસેસ કરીએ છીએ, જેમ કે રૂ છે તો રૂ વેચવું હોય તો કપાસ આપણે સીધે સીધું ઉગે છે, પણ આપણે કપાસ ડાયરેક્ટ વેચતા નથી. કપાસમાંથી આપણે રૂને અલગ પાડીને વેચીએ છીએ. તો એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાંથી આપણને જ્યારે બી આવક મળેલી હોય તો એ આવકને
આપણે ખેતીની આવક તરીકે ઓળખીએ છીએ. એના પછી થર્ડ નંબરમાં છે કે ખેડૂતે ખેત પેદાશના વેચાણમાંથી તે આવક મેળવેલી હોવી જોઈએ. એટલે સપોઝ એને અનાજ ઉગાયું હોય, અનાજ મળ્યું હોય, શાકભાજી, ફળ કે બગીચાની પેદાશ થઈ હોય, ઇવન એને ઘાસચારો ઉગ્યો અને એને ઘાસચારો વેચ્યો હોય, પાન, તમાકુ, મગફળી, કોઈ પણ વસ્તુ જ્યારે એને ઉગાડી હોય અને એ ઉગાડેલી વસ્તુ જ્યારે એ વેચાણ કરે છે અને એમાંથી એને કોઈ આવક મળે છે તો એ આવકને આપણે ખેતીની આવકમાં સમાવેશ કરીએ છીએ. ચોથા નંબરમાં છે કે વસ્તુના રૂપમાં ભાડું મેળવનારે ખેત પેદાશના વેચાણમાંથી આવક મેળવેલી હોવી જોઈએ. એટલે વસ્તુના રૂપમાં જે ભાડું મેળવે છે, એટલે એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ કે પેલા નહીં આપણે ભાગમાં જમીન આપતા વાવવા માટે, અને એ પછી એમાંથી અમુક ભાગ આપી દઈએ કે ભાઈ ચલો તારે જમીનમાંથી મને મતલબ પૈસા આપવાની જરૂર નથી, તું મારા જમીન ઉપર રહી શકે છે, વાવી શકે છે, તારે મને ભાડાના રૂપમાં તમારે કોઈ વસ્તુ આપી દીધી. સપોઝ ભાડાના રૂપમાં એ ભાઈએ આપણને જે વાવેતર કર્યું હતું એનો અમુક હિસ્સો આપી દીધેલો છે, તો એ હિસ્સો, એ જે ખેત પેદાશ છે એનું જ્યારે આપણે વેચાણ કરીશું અને એમાંથી આપણને જે આવક મળે છે તો એ આવક પણ આપણા માટે ખેતીની આવક તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે ખેતી સાથે સંબંધિત મકાનમાંથી આવક મળેલી હોવી જોઈએ. તો એમાં આપણે શું ધ્યાનમાં રહેવાનું છે? તો ફર્સ્ટ નંબરની અંદર એમાં છે કે મકાન એ ખેડૂતની માલિકીનું હોવું જોઈએ અથવા તેના કબજામાં હોવું જોઈએ. એટલે એ જે મકાન છે, કયું મકાન? જે ખેતીની જમીન ઉપર આવેલું છે, એ જે મકાન છે એ ખેડૂતની પોતાની માલિકીનું હોવું જોઈએ અથવા ખેડૂતનો એના ઉપર કબજો હોવો જોઈએ. સેકન્ડ નંબર છે કે તે મકાન ખેતીની જમીનની ઉપર કે તેની નજીકમાં હોવું જોઈએ. આ જે મકાન છે એ મકાન હંમેશા ખેતીની જમીનની ઉપર હોવું જોઈએ યા તો એની જોડે હોવું જોઈએ. એટલે આપણે જે ખેતીની જમીન છે એની એક્ઝેક્ટ બાજુમાં મકાન હોય યા તો એકદમ નજીકમાં મકાન હોય તો એ મકાનમાંથી આપણને જે આવક મળે છે એ આપણા માટે ખેતીની આવક ગણી શકાય છે. ત્રીજા નંબરમાં છે કે તે રહેઠાણ તરીકે, ગોડાઉન તરીકે કે અન્ય રીતે જરૂરી હોવું જોઈએ. એટલે તેનો ઉપયોગ કેવી રીતે થવો જોઈએ? યા તો કોઈ રહેતું હોય, ખેડૂત પોતે રહેતો હોય, યા તો ખેડૂતે એને કોઈને રહેવા માટે આપેલું હોય, મજૂરોને રહેવા માટેલું આપેલું હોય અને એનું ભાડું વસૂલ કરતો હોય, યા તો એનો ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોય. તો આ રીતે એ કોઈ પણ કામમાં આવેલું હોવું જોઈએ. ચોથા નંબરમાં છે કે તે જમીન પર જમીન મહેસૂલ કે સ્થાનિક કરની આકારણી થતી હોવી જોઈએ. એટલે ખેડૂત એ જમીન ઉપર જમીન મહેસૂલ કે આકારણી ભરતો હોવો જોઈએ. હવે જો એ આ પ્રકારની કોઈ આકારણી ન ભરતો હોય તો શું? તો જો તેના ઉપર પાંચમા નંબરમાં આપેલું છે કે જો તેના ઉપર આવા કરની આકારણી થતી ન હોય તો તે જમીન જે છે એ હંમેશા ક્યાં હોવી જોઈએ? શહેરી વિસ્તારથી દૂર હોવી જોઈએ. શહેરી વિસ્તારની જે હદ છે એનાથી કેટલી દૂર હોવી જોઈએ. નોર્મલી એનો એક ઉલ્લેખ છે કે જેની વસ્તી 10,000 કે તેથી વધુ ન હોય એ વિસ્તારની મ્યુનિસિપલ હદની બહાર હોવી જોઈએ. એટલે યા તો એને 8 કિલોમીટરથી દૂર હોવી જોઈએ યા તો એ એવા એરિયામાં હોવી જોઈએ કે જ્યાંની વસ્તી 10,000 થી ઓછી હોય. ઓકે, ક્લિયર? તો મેઇન આ 3 પ્રકારની જે આવકો છે જે ખેડૂતને મળે છે અથવા જે લોકો આ 3 પ્રકારની આવક મેળવે છે એ બધી જ આવકોને આપણે ખેતીની આવક તરીકે સમાવેશ કરીશું. અને આ ખેતીની આવકને ભારતમાં કર મુક્ત આવક તરીકે ઓળખવામાં આવે છે. એટલે એના ઉપર આપણે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો થતો નથી. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. જો તમને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ડાઉટ હોય તો તમે ગ્રુપમાં પૂછી શકો છો યા તો કોમેન્ટમાં લખી શકો છો. જો તમને વિડીયો પસંદ આવે તો તમે એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ એન્ડ સ્ટે હોમ, સ્ટે સેફ. ઘરે રહેજો અને સુરક્ષિત રહેજો.